પાટણમાં સદારામ કન્યા છાત્રાલયના ભૂમિપૂજન પ્રસંગે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હાજર રહ્યા હતા। અહીં તેમણે સમાજમાં ટીકા ટિપ્પણી કરતા લોકોને આડે હાથ લીધા હતા। જ્ઞાનીબેને સારા કાર્ય કરવામાં રોડા નાખવાવાળી વ્યક્તિઓને લુખ્ખા તત્વો ગણાવ્યા હતા। શિક્ષણ માટે જે લોકો કાર્ય કરે છે તે લોકોની ટીકા ન કરવા અનુરોધ કર્યો। જ્ઞાનીબેને કહ્યું કે 1 રૂપિયાનું યોગદાન ન આપનાર વ્યક્તિઓ હિસાબ માંગે છે તે યોગ્ય નથી। શિક્ષણ અને સારું કાર્ય જ્યાં પણ કરો ત્યાં આવા લુખ્ખા તત્વોને દૂર રાખો। જ્ઞાનીબેને નાનામાં નાનો સહયોગ કર્યો હોય તેવી તમામ વ્યક્તિઓ સુધી હિસાબ પહોંચાડવા સૂચન કર્યું। હિસાબ માંગવા આવે જેને 1 રૂપિયો ના લેવો હિસાબ માંગવા પહેલો આવે અને હવે સમાજમાં અને જ્યાં પણ શિક્ષણનું કામ કરો ને ત્યાં લુખાઓને સેટા રાખો અને લુખાઓને સેટા રાખો ને જેને તમને 500 રૂપિયા આપ્યા હોય ને તેના ઉદ્યા હિસાબ મૂકજો। એટલે એને પોતાને એમ થાય કે મારા ઉધી મને જે મેં યોગદાન આપ્યું મેં મદદ કરી એનો હિસાબ મને મળ્યો છે અને લુકાઓ છે ને ખાલી આડા રોડ નાખવો છે એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો સમાજને ખોટું નહીં લાગે અને તમને ભગવાનની કામોની અંદર સફળતા આપશે।